શરૂઆત સ્માર્ટ સિટી વડોદરાના વાઘોડિયાની કરીએ કે જ્યાં વિકાસના દાવા વચ્ચે ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે। કાદવ કીચડના થર વચ્ચેથી પસાર થતી અંતિમ યાત્રાના દ્રશ્યો કોઈ અંતરિયાળ જગ્યાના નહીં પણ વડોદરાથી સામે આવ્યા છે। વડોદરાની સામે જે પ્રકારે આ દ્રશ્યો સ્માર્ટ સિટીના દાવાઓની વચ્ચે કાદવના થર વચ્ચેથી પસાર થતી આ અંતિમ યાત્રાના વિડીયોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે। મહત્વનું છે, વાઘોડિયા તાલુકાના ગોતાવ એમપી નર્મદા વસાહતમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। આ ગામમાં પાકા રસ્તાના અભાવે ચોમાસામાં આખો રસ્તો કાદવમાં ફેરવાઈ જતા સ્થાનિકોને ઘૂંટણસમા કાદવમાંથી અંતિમ યાત્રા કાઢવી પડી। ન માત્ર એટલું જ, પરંતુ 150થી વધુ મકાનોને 1200થી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામમાં પાણી, રસ્તા, વીજળીની પણ સુવિધાઓ ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ પણ છે। બીજું કાલે મારા પપ્પાની સંસી યાત્રા થઈ ગઈ તો અમે લઈને ગયા હતા સમસનમાં, પણ કાદવ કીચડ એટલું હતું કે તે સરકાર એટલો રસ્તો નહોતો અને જે ઘડીએ લાકડા ભરીને અમે ગયા હતા તો ટ્રેક્ટર બહાર ઊભું રાખ્યું અને ત્યાંથી માથે ઉચકીને બધું લાકડા લઈ ગયા છે, પણ અમને હાલત બધું બહુ ખરાબ હતી થઈ। આ કેટલા વર્ષથી તમારો રસ્તોની સમસનનો? એ તો બહુ સમય થયો છે, કોઈને અમે માંગ કરી છે પણ કોઈ જાણ કરતું નહીં એનું। પ્રાથમિક સુવિધા નથી, જેમ કે લાઇટ નથી, રસ્તા નથી અને ગામના રસ્તા નથી, સ્મશાનનો રસ્તો નથી, સ્મશાન નથી। એક વિડીયો વાયરલ થયો તો એ કઈ બાબતનો હતો? એ જે અંતિમ યાત્રા લઈને આવતા હતા ત્યારે કિચડ અને જે કે બાવળિયા જે નડતા હતા, રસ્તો પણ નથી। વિડીયો વાયરલ થયા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું। અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને સુવિધાજનક સ્મશાન બનાવવા અને અન્ય પાયાની સુવિધાઓ અંગે પણ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। વસાહતના જે કંઈ બી નાગરિકો છે એમની માગણી પૂરી થાય એ પ્રમાણે કાર્યવાહી કરો, જેથી કરીને આગામી સમયમાં જે વસાહતી લોકો છે એમની પાસેથી જે જગ્યાએ સ્મશાન બનાવવાની માગણી કરી રહ્યા છે એની સંપૂર્ણ ચકાસણી કરી ટૂંક સમયમાં એમને માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી દ્વારા નવા સ્મશાનની સુવિધા ઊભી થાય એવા અમારા પ્રયત્નો રહેશે।